ગાઈઝ ગુડ મોર્નિંગ. તો બહુ મીન્સ કે બહુ ટાઈમ એટલે 3-4 દિવસ પછી આજે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. જો કે શોર્ટ્સ વિડીયો પણ આજે સવારે જ અપલોડ કર્યો છે અને વ્લોગ પણ આજે જ લઉં છું. 3-4 દિવસથી આમ શું કહેવાય થાક બહુ લાગ્યો તો હું પણ બહુ હતી હતી એના કારણે વ્લોગ લેવા નહીં. તો બધાને વેલકમ અને ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અમે તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને બધાને સોરી કહી દો એકવાર કે 3-4 દિવસથી વ્લોગ નહીં આવ્યા. સોરી એના માટે. હા પણ હવે રેગ્યુલર વ્લોગ આવશે તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેને ના કરી હોય એ. અને બસ આમને આમ વ્લોગ અપલોડ થયા કરશે ને તમે જોતા રહેજો અને અમને કમેન્ટ કરતા રહેજો સારી કે અમને પણ પોઝિટિવ રિવ્યૂ મળે કે અમારા વ્લોગ પણ તમે લોકો જુઓ છો અને તમને લોકોને મજા આવે છે. તો જો હવે તો મેં તો જો કે અડધી રેડી થઈ ગઈ, મમ્મી બી અડધી રેડી થઈ ગઈ છે. અડધી રેડી થઈ છું પણ મેક્સી પહેરી છે અત્યારે. એટલે ગાઉન જ પહેરે છે. ઘરમાં કંઈ જવાનું હોય ને તો જે રહી કંઈક પહેરતી હોય છે. અને નાસ્તો આજે કર્યો તો સવારે મમ્મીએ રોટલી બનાવી હતી, મસ્ત પરોઠા બનાવ્યા હતા તેલવાળા, તેલ મસ્ત કરીને ચા અને પરોઠા ખાધા. હવે જમવા પણ ભૂખ લાગી છે એટલે આપણે જોઈએ અંદર ખાખરા ભાખરવડી છે તો આપણે ખાઈ લઈએ અને ઈચ્છા થાય તો ચાય બનાવી દઈએ જરીક અને ચા નાસ્તો બીજી વાર કરી લઈએ. તો ગાઈસ ચા બનાવવા માટે મૂકી દીધી છે. હવે ચા નાસ્તો કરીશું. ગેસ થોડો ધીરો કરી દઈએ કારણ કે 2 જણની ચા છે એટલે ગેસ ફાસ્ટ કરીશું તો પણ મજા નહીં આવે ચામાં. અને જો રેડી થઈ ગઈ છું, ખાલી માથું ઓરવાનું બાકી છે, બાકી તો રેડી થઈ ગઈ છું. અને ગાઈઝ મેં નવી ઇન્સ્ટાડી બનાવી છે એના માટે રીલ પણ બનાવવાની છે એટલે આજે મેં આ કપડાં પહેર્યા છે. હવે આપણે રીલ બનાવીશું મસ્ત મજાની, પછી અપલોડ કરી દઈશું સાંજે, અત્યારે નહીં. કંઈ નહીં, હવે ચા બનાવવાનો વેટ કરીએ. અને ગાઈઝ મોનની બર્થડે હતી 16 તારીખે તો એને ગિફ્ટમાં છે ને એક આ કોફી મગ મળ્યો છે જે અમારા સ્ટાફમાં એક અંકલ છે ને એમને આપ્યો છે. આ કોફી મગ આપ્યો છે. પછી મમ્મી પપ્પાએ તો ગિફ્ટમાં શું આપ્યું? સોનાની વસ્તુ આપી છે ગાઈઝ. બોનું આવશે, સોનાનું એ આવશે ત્યારે બતાવીશ તમને. અને મેં બ્લેક કલરનું શર્ટ આપ્યું છે તો એ પાછળ એને મીન્સ કે કાલે પહેર્યું હતું તો ધોઈને સુકાવ્યું છે. અને બીજા જે ગિફ્ટ આવ્યા છે બીજા તો કેશ આવ્યા છે ને એવું છે. કંઈ નહીં, પછી બતાવું તમને. તો કંઈ નહીં ગાઈઝ, ચા બને છે. હવે આપણે થોડા ડબ્બામાંથી ખાખરાને એવું કાઢી લઈએ પછી નાસ્તો કરી લઈએ. મસ્ત નાસ્તો. ચા બની ગઈ છે ને ખાખરા લઈ લીધા છે. અને મમ્મીએ જે પહેલાં રોટલી બનાવી હતી સવારે વહેલા એ રોટલી ખાય છે મમ્મી, અને મેં ખાખરા ને ચા એટલે રોટલી ખાય છે. અને એક બાજુ ચાલે છે લાફ્ટર શેફ. હવે આપણે લાફ્ટર શેફ જોતા જોતા આપણે બીજી વાર ચા નાસ્તો કરીએ, પહેલી વાર નહીં. તો ચાલો ગાઈસ ચા નાસ્તો કરવા માટે લાફ્ટર શેફ જોતા જોતા. તો ગાઈસ અત્યારે છે ને મમ્મી એવું કીધું છે કે આપણે ઢોસા બનાવવાના છે એના માટે ખીરું લેવા માટે જાઉં છું. તો જઈએ, થેલી લઈ લીધી છે, પેપર બેગ. જઈએ આપણે ખીરું લેવા માટે. આજે ઢોસાની ચટણી, સંભાર. અમારા ઘરમાં છે ને ગાઈસ સંભાર ખાવામાં કોઈને ઇન્ટરેસ્ટ નહીં હોતો એટલે અમે સંભારની અમે ચટણી અને ઢોસા ખાઈ લઈએ છીએ. નહીં અમે મસાલો બનાવતા કે નહીં અમે એ કરતા, એટલે અમને એ 2 જ વસ્તુ ખાવાનું બહુ ગમે. અને હવે અત્યારે તો સિઝન ચેન્જ થઈ ગઈ છે, મસ્ત તાપ પડે છે એકદમ કૂણો. કંઈ નહીં, જઈએ આપણે ખીરું લેવા માટે. ગાઈઝ અત્યારે ખીરું લઈ લીધું છે, 1 કિલો ખીરું અને કોકોનટ ચટણી લઈને આવી ગઈ છું ઘરે. હવે મમ્મીને આપી દઉં તો મમ્મી બનાવે. અને મારે જરાક છે ને જવાનું છે. મમ્મી લે તો કાર્તિકનું પેન્ટ બદલાવાનું છે. હા પેન્ટ આપ્યું જ છે ને તો ખાલી ટીકી મૂક્યો છે. મેં તો બદલાઈ દઉં. ડિક્કીમાં બિલ બધું જ જોડે જ છે. જવું, ચાલ ને બદલાઈ આવું. ઊભી ને પણ વાળતો એ કરવા દે મને. ગાઈઝ વેદુને રેડી કરીએ છીએ અમે લોકો. તમે જોજો મેં કેવું માથું ઓળું છું. હા મેં અત્યારે દુકાને આવી મસ્ત મેં જતી હતી મોટીમાં કપડાં ચેન્જ કર્યા પણ
મારા હાથમાં એક નાની નાની ઢૂંગળી આવી ગઈ છે એટલે આપણે એનું માથું ઓડીશું નહીં વેદુ ફરવા આવવાનું મારી જોડે નહીં આપણે દુકાનમાં જવાનું કપા લેવા જવાનું કપડા લેવા જવાનું છે ને હા કપડા લેવા જવાનું વેદુ બસ એટલી ક્લિપ બન પછી બન મયંક કાકાનો સ્નેપ જો તો ગાઈઝ હવે જો મેં વેદુની ચોટલીઓ વાળી છે તમે કમેન્ટ કરજો કે મેં કેવી ચોટલી વાળી છે જો હે વેદુ કેવી ચોટલી વાળી છે મસ્ત મસ્ત કે ને એકદમ મસ્ત મસ્ત જોયું આવી ચોટલી વાળવાની હોય તો આવડતું જ નહીં જો વેદુને પાછી મેં એની ચોટલી વાળી આપી છે મસ્ત નહીં વેદુ કેવી ચોટલી વાળી છે મસ્ત વાળી છે મસ્ત મસ્ત છે ને જો 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 બધા જો એની ચોટલી જો તમને મોકલીએ તો ગાઈસ 3:10 થઈ છે અને મમ્મી ઊંઘીને ઉઠી ગઈ છે જમીને સૂઈ ગયા હતા થોડી વાર જો કે મમ્મી સૂઈ ગઈ હતી હું નહીં ચા બનાવીએ આપણે હવે ચા બનાવીને પછી એ બધા વાસણ છે થોડા એ મસ્ત ધોઈ નાખીએ જો આ બધા ગોઠવવાના છે અને આ બધા ધોવાના પડ્યા છે કંઈ નહીં ચા બનાવીને પી લઈએ પછી આપણે થોડું કામ પતાવીને પછી થોડું બહાર ફરવા જઈએ ફરવા એટલે દુકાન બાજુ જઈશું આટો મારવા માટે ચા બનાવી દઉં મેં તો ગાઈસ ચા નાસ્તો કરી લીધો છે સાંજનો અને અત્યારે એ રિશ્તા જ્યાં કહેવાતા એ ચાલે છે જોઉં છું અને ઘરમાં બધું મેં પાછું ક્લીન કરી દીધું છે અને મમ્મી રસોડું પણ મસ્ત સાફ થઈ ગયું છે મમ્મી વાસણ ધોવા બેસી ગઈ છે હવે અને હવે તો દિવસ એટલો લાંબો લાગે છે ને હજી તો 3:35 થાય છે કંઈ હવે આપણે જોઈએ એ રિશ્તા જ્યાં કહેલાતા હે તો ગાઈઝ અમે લોકો હવે જઈ રહ્યા છીએ દુકાને બધું ફ્રી થઈ ગયા મસ્ત અને હવે અમે લોકો જઈશું દુકાને થોડી વાર બેસવા માટે કારણ કે આખો દિવસ ઘરમાં રહીને હવે કંટાળા જ નહીં ઉનાળો ચાલુ થઈ ગયો છે તો એટલે આમ કેવું કે વાતાવરણ ડબલ છે ને ડબલ એટલે એના કારણે એવું લાગે છે કે આપણે અંદરથી બહુ આમ બીમાર ફીલ કરીએ છીએ અંદરથી આપણને એવું લાગે એટલે થોડું બહાર ફરી આવીએ તો થોડું ફ્રેશ થઈ જવાય તો ચલો કઈ જઈએ દુકાને હવે પછી મળીએ દુકાને જઈને અત્યારે કેટલા વાગ્યા 9:30 વાગ્યા અને હું જાઉં છું આ ધ્રુવી દીદીને ડ્રેસ આપવા માટે એમને કાલે કંઈક જવાનું છે તો મમ્મી જઈને અને પેલું મમ્મી આમાં લાઈટ પેલી લગાવેલી કાઢી જ નહીં દિવાળીની ભાભી હમણાં જોઉં છું દિવાળી પતી કેટલી વાર લાગી જો તો અહીંયા લગનનું આ લગન છે મસ્ત ડેકોરેશન કર્યું છે પણ અહીંયા મમ્મી અંદર આજે હલ્દી છે હમણાં મેં કહી હતી ને બધું જોઈને આવી મેં હા હું જઈને આવું ચલો તો ચલો અહીં જઈએ દુકાને જઈએ કાપડ નહીં ડ્રેસ છે ધ્રુવ દીદીને આપીને આવીએ થોડી સામિયા ઊભી છે અહીંયા અને લઈને જઈશું અમે લોકો જઈએ છીએ થોડા કામથી બહાર કામ પતાવીને આવીએ દુકાન બાજુ ફરવા જઈએ આટો મારવા કેમ કે હવે થોડું ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો અહીંયા જઈને બેસીશું થોડુંક કાનજીને રૂપાળા છોડ રાધે ગોવિંદાને કઈ નહીં હવે જઈએ આપણે દુકાને થોડી વાર આટો મારીને આવીએ બેસીને આવીએ ગરમી ચાલુ થઈ ગઈ છે તો ગાઈઝ અમે લોકો દુકાને બેસવા માટે ગયા હતા તો થોડી વાર બેસીને પાછા આવી ગયા છે હવે કંઈ નહીં નીચે બેસીએ છે ઘર નીચે આરામ ફરમાઈએ આ જો અહીંયા પિમ્પલ પણ થઈ ગયો છે સખત પણ જો આમ એવું લાગે છે કે ગરમી આમ ઠંડી લાગે એટલે મેં છે ને સ્વેટર પહેરી લીધું છે હવે એવું કહેશે કે તો ગાઈઝ અત્યારે હું
દુકાનેથી ઘરે જઈ રહી છું મસ્ત સોંગ સાંભળતા સાંભળતા. અને આગળ જો મોનુની બાઈક જાય છે. રાતના 10:30 જેવું થઈ ગયું છે. કંઈ નહીં, ચલો જાય હવે જઈએ ઘરે. ઘરે જઈને મળીએ. હવે આપણે સૂઈ જઈએ મસ્ત મજાના. મમ્મી સૂઈ ગઈ, આ બાજુ બી ઊંઘવાનું ચાલે છે. કંઈ નહીં મમ્મી, પપ્પા તો જો આયા નહીં. તો ગાઈસ પપ્પા છે ને ચા પીવા માટે ગયા છે રજવાડીમાં. અને અમે તો સૂવા પડી ગયા. 11:30 થઈ ગયા નહીં મમ્મી. કંઈ નહીં, હવે સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય માતાજી. અને ગાઈસ બહુ ટાઈમ પછી વ્લોગ આવ્યો છે, તો તમે બધા વ્લોગને જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ હવે ડેલી વ્લોગ ચાલુ થઈ જશે, તો બધા જોવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગ્સમાં. ગુડ નાઇટ મમ્મી. બાય બાય. બાય બાય ગાઈસ.